कन्याओने पण शिक्षणનો अधिकार અપાવ્યો એ હતા માતા ફાતિમા શેખ। જે સમયમાં દીકરીને ઘરની બહાર નીકળવાની આઝાદી નથી, કે જે સમયમાં દીકરીને પગની તળેટી સમાન ગણવામાં આવતી હતી, કે જે સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી, એ સમયમાં માતા ફાતિમા શેખે તેને જ્ઞાનની દેવી બનવાનો અધિકાર અપાવ્યો એ હતા માતા ફાતિમા શેખ। આપણને 176 વર્ષ પહેલા આપણા માટે જ્ઞાન શિક્ષાનો સૂર્ય ઉગ્યો હતો, જ્યારે જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે દીકરીઓને અભ્યાસ કરાવવા માંગતા હતા, ત્યારે તેમના સમાજના લોકો અને તેમના પરિવારના લોકોએ તેમનો વિરોધ કરતા હતા। માતા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે એ દીકરીઓને શિક્ષિત બનાવતા હતા, તેથી તેમને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવ્યા। જ્યારે તેમના પરિવારના લોકોએ અને જ્યારે તેમના માતા પિતાએ તેમનો સાથ છોડી દીધો હતો, ત્યારે જ્યોતિરાવ ફૂલેના મુસ્લિમ સમાજમાંથી આવતા મિત્ર ઉસ્માન શેખ અને તેમની બહેન ફાતિમા શેખે તેમને પોતાના ઘરે આશરો આપ્યો અને દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા। માતા ફાતિમા શેખ અને માતા સાવિત્રીબાઈ ફૂલે શિક્ષિકાનો અભ્યાસ કરીને શિક્ષિકા બન્યા। એ સમયમાં માતા ફાતિમા શેખ મુસ્લિમ સમાજમાંથી આવતા પ્રથમ મહિલા શિક્ષિકા હતા। એ વાતનું આપણને ગર્વ હોવું જોઈએ। તેઓ ઘરે ઘરે જઈને દીકરીઓને અભ્યાસ કરાવવા માટે જાગૃત કરતા હતા। ન મઝહબ की दीवार मानी न रिवाजों का डर रखा, न मज़हब की दीवार मानी न रिवाजों का डर रखा, लड़कियों की आंखों में सपनों का खुला आसमान रखा, लड़कियों की आंखों में सपनों का खुला आसमान रखा। लड़कियों की आंखों में सपनों का खुला आसमान रखा। पत्थर पड़े ताने मिले, पत्थर पड़े ताने मिले पर हौसला टूटा नहीं, पत्थर पड़े ताने मिले पर हौसला टूटा नहीं, पत्थर पड़े ताने मिले पर हौसला टूटा नहीं। कलम उठी हर लड़की की क्योंकि फातिमा झुकी नहीं। आज पढ़ती है हर बेटी, आज पढ़ती है हर बेटी, जो खुला है हर एक द्वार। आज इतिहास में दर्ज है फातिमा शेख का उपकार, आज इतिहास में दर्ज है फातिमा शेख का उपकार। ફૂલે દંપતી દ્વારા 1848માં મહિલા શાળાની સ્થાપના કરવામાં આવી। ત્યાં માતા સાવિત્રીબાઈ ફૂલે અને માતા ફાતિમા શેખ એ દીકરીઓને અને સ્ત્રીઓને અભ્યાસ કરાવતા હતા। એ સમયમાં જે કાર્ય કોઈ ન કરી શક્યું, એ કાર્ય માતા સાવિત્રીબાઈ ફૂલે અને માતા ફાતિમા શેખે કરી બતાવ્યું। જ્યારે તેઓ દીકરીઓને અભ્યાસ કરાવવા જતા હતા, ત્યારે સમાજના લોકોએ તેમના પર છાણ, કીચડ, પથ્થર, કાદવ વગેરે જેવો મારો કરતા અને તેમને અપશબ્દ પણ કહેવામાં આવતા હતા। ત્યારે માતા સાવિત્રીબાઈ ફૂલે અને માતા ફાતિમા શેખે થોડા હતાશ થઈ જતા અને ત્યારે જ્યોતિરાવ ફૂલે તમને સમજાવતા કહેતા કે હજી તો આપણે આ સમાજને ઘણો આગળ લઈને આવવાનો છે, હજી તો આપણે આ સમાજને એક શિક્ષિત વર્ગ બનાવવાનો છે, તમે આ હતાશ થઈ જશો તો કેમ ચાલશે। ત્યારે માતા સાવિત્રીબાઈ ફૂલે અને માતા ફાતિમા શેખ એ જ ઉત્સાહથી દીકરીઓને અભ્યાસ કરાવવા જતા હતા। જ્યારે તેઓ દીકરીઓને અભ્યાસ કરાવવા જતા, ત્યારે તે પોતાના બેગમાં એક વધારાની સાડી પણ લઈને જતા હતા। ત્યાં જઈને ખરાબ થયેલી સાડી ધોઈને સૂકવી દેતા અને સારી સાડી પહેરી અને દીકરીઓને અભ્યાસ કરાવતા હતા। માતા ફાતિમા શેખ એ માત્ર એક સ્ત્રી નતા, માતા ફાતિમા શેખ એક વિચારધારા હતા। માતા ફાતિમા શેખ એવું માનતા હતા કે જે સમાજની દીકરી શિક્ષિત હશે ને, એ સમાજ કદી પણ ક્યાંય પાછળ પડશે નહીં। માતા ફાતિમા શેખ સામે સમાજના લોકોએ ઘણા પડકારો ફેંક્યા હતા, પણ માતા ફાતિમા શેખના દ્રઢ મનોબળથી માતા ફાતિમા શેખ વિશ્વના પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિકા બન્યા। जब पढ़ना गुनाह था कि जब पढ़ना गुनाह था, तब माता फातिमा शेख ने उसे कन्याओं का हक बनाया। जय भीम, नमो बुद्धाय, जय फातिमा शेख।